ઓકે ફ્રેન્ડ્સ, મેનેજ યોર સ્ટ્રેસ પાર્ટ 3. આપણે આના આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને કેમ સેલ્ફ હિપ્નોટાઇઝ કરવી, અને સ્ટોપ ઓવર થિંકિંગ. બે એક્સરસાઇઝની આપણે ચર્ચા કરી કે જેને કારણે આપણે મેન્ટલ સ્ટ્રેસને મેનેજ કરી શકીએ, મેન્ટલ સ્ટ્રેસને આપણે કંટ્રોલમાં કરી શકીએ. ત્યારબાદની એક્સરસાઇઝની હવે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ. તો સ્ક્રીન એક્સરસાઇઝ, થર્ડ એક્સરસાઇઝ છે સ્ક્રીન એક્સરસાઇઝ. એટલે વળી શું સ્ક્રીન એક્સરસાઇઝ એટલે, તો એની આપણે ડિસ્કશન કરવાની છે. તો જો ખૂબ સરસ છે કે વેન ઇમોશન્સ એટલે તમારી ઉપર લાગણી, તમારી ભાવનાઓ, ટેકન યુ ઓવર, તમારી ઉપર ભાવનાઓ હાવી થઈ જાય, તમારી લાગણી તમારી ઉપર હાવી થઈ જાય. આમ તમે ચારે બાજુ માનસિક લાગણીઓથી ઘેરાઈ જાય. ઘણીવાર આપણે ન સહી શકીએ કે ન કહી શકીએ એવી પરિસ્થિતિ થાય. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એ સમયે લગભગ અશક્ય હોય છે કે તમે થિંક ક્લિયરલી, તમે સ્પષ્ટ વિચારી શકતા નથી. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી, ત્યારે એકદમ સરળ થઈ જાય ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ. તમે વાઇઝ, સમજી વિચારીને નહીં, અજુગતું નિર્ણય લઈ લ્યો. આપણે હમણાં જ, તમે બધા જ માહિતગાર હશો, સુશાંત સિંહ રાજપૂત, હે ને, પેલા ફિલ્મ એક્ટર, એણે સુસાઇડ કરેલો છે. તો એણે એ ડિસિઝન એનું લીધું, એ કેવું ડિસિઝન લીધું? અનવાઇઝ. એનું પિક્ચર તમે જોયું હશે, છીછોરે. એમાં એ એના પુત્રને જ કહે છે કે નહીં, આ નિર્ણય યોગ્ય નથી, અને એણે જ એવો નિર્ણય લઈ લીધો અને એણે સુસાઇડ કરી લીધું. તો એ ક્યારે થાય? જ્યારે તમારી ઉપર ઇમોશન્સ ઓવર થઈ ગયા હોય, તમારી ઉપર ઇમોશન્સ હાવી થઈ ગયા હોય. ઘણીવાર આપણે એવા નિર્ણય ઉપર જતા રહીએ, કોઈને મારી દઈએ અને પછી જેલમાં આજીવન જિંદગી કાઢવી પડે, ત્યારે આપણે એમ થાય કે એક ખોટી ભૂલ થઈ ગઈ હતી. ત્યારે ઇમોશન્સ હાવી થઈ ગયા હોય, બરાબર. ગુસ્સો પૂરો થાય ને ત્યારે આપણે ખબર પડે કે કેટલું નુકસાન કરી ગયો છે. તો એ યાદ રાખવાનું. તો એવું બની જાય ત્યારે ઇમ્પોસિબલ હોય છે, લગભગ અશક્ય બની જાય છે, ઇમ્પોસિબલ થઈ જાય છે. થિંક ક્લિયરલી, તમે સ્પષ્ટ વિચારી નથી શકતા, એને લીધે તમે અનવાઇઝ ડિસિઝન લઈ લ્યો છો, વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજ, કે જે તમારા માટે એડવાન્ટેજ, ફાયદાકારક હોતો નથી. તો એ સમયે સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, સ્ક્રીન એક્સરસાઇઝ છે ને એ તમને બતાવશે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતના પાછું પડવું, ઇમોશનલી ડિટેચ, તમારી જાતને તમારે ઇમોશનલી, લાગણીથી કેવી રીતના ડિટેચ કરવી. ડિટેચ એટલે સેપરેટ કરવી, અલગ પાડવી ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી હાલની પરિસ્થિતિમાંથી તમારે તમારી જાતને કેવી રીતના ઇમોશનલી ડિટેચ કરવી. ડિટેચ એટલે અલગ પાડવી હાલની પરિસ્થિતિમાંથી, સો દેટ યુ કેન મોર ક્લિયરલી, એના લીધે તમે યુ કેન સી, તમે જોઈ શકો સ્પષ્ટ રીતે. ઇમોશનલી તમે તમારી જાતને ડિટેચ કરશો, અલગ કરશો, તો જ તમે સ્પષ્ટ જોઈ શકશો વોટ ઇઝ ગોઈંગ ઓન, શું થઈ રહ્યું છે, અને આવી પરિસ્થિતિમાં મારે શું નિર્ણય લેવો જોઈએ. એ ઇમોશનલી ડિટેચ કરશો તો તમને ખ્યાલ આવશે. ટેકિંગ એન આઉટ, જો સ્ક્રીન એક્સરસાઇઝથી તમને એ ખ્યાલ આવશે. તો તમારે શું કરવાનું છે? તમારે તો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. જો આપણે કોઈને સલાહ દઈ શકીએ, જ્યારે બીજાનો પ્રોબ્લેમ હોય તો આપણે સારી રીતે એને સલાહ આપી શકીએ, અને એ સલાહ પ્રમાણે અનુસરે તો એ બહાર પણ નીકળી જતો હોય છે. તો ટેકિંગ એઝ એન આઉટસાઇડર વ્યૂ, તમે પણ એક બહારની વ્યક્તિ બનો. ઇમેજિનિંગ, તમે કલ્પના કરો અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. તમે અત્યારે જે પરિસ્થિતિમાં છો ત્યાં બીજી કોઈ વ્યક્તિ છે, તમે નથી. તમારો ફ્રેન્ડ છે, એ પરિસ્થિતિથી પીડાય છે, યાદ રાખો. વિલ પુટ અ ન્યૂ perspective
યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. એના લીધે એક નવો જ પર્સપેક્ટિવ આવશે, નવો જ વળાંક આવશે, નવું જ સોલ્યુશન આવશે એ તમારા પ્રોબ્લેમમાં. યુ કેન ઇવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકશો મોર કામી, એકદમ શાંતિથી. વોટ નીડ્સ ટુ બી ડન, આમાં શું કરી શકાય, શું નિર્ણય કરી શકાય. એ તમે બહારની વ્યક્તિ બનશો, આઉટસાઇડર, બહારને તમારો પ્રોબ્લેમ નથી, બીજાનો પ્રોબ્લેમ છે એવું વિચારીને તમે કરશો ને તો તમે વ્યવસ્થિત રીતે એને પાર પાડી શકશો, એવું માની શકીએ આપણે. તો એના માટે શું કરવું છે? જો સ્ક્રીન એક્સરસાઇઝ એને ફોલો કરવાની, તો કેવી રીતના કરવી એક્સરસાઇઝ, એના માટે તમને અહીંયા બતાવે છે કે વિથ યોર આઈઝ ક્લોઝ. પહેલાં તમારે શું કરી દેવાની છે, જો સમજો, બહુ સરસ એક્સરસાઇઝ છે. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખ બંધ કરી દો. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, વિચારો જે પરિસ્થિતિ છે તમારી, એ પરિસ્થિતિ વિશે વિચારો. કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે પરિસ્થિતિને કારણે, કોઝ એટલે ને કારણે, યુ સ્ટ્રેસ, તમે તાણ અનુભવો છો, તમને ટેન્શનમાં છો, એ પરિસ્થિતિ વિશે વિચારો આંખ બંધ કરીને. ઇમેજિન, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, આખી પરિસ્થિતિ પ્રોજેક્ટર ઉપર દેખાય છે, સામે પડદામાં તમને દેખાય છે. ઓન ટુ અ સ્ક્રીન યોર માઇન્ડ, તમારા મન ઉપરથી તમે માઇન્ડમાં જો, તમે આંખ બંધ કરશો એટલે સામે તમને દેખાશે આખી પરિસ્થિતિ. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, જાણે તમે શું કરો છો, ફિલ્મ બનાવો છો, ફિલ્મ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ આર અફ્રેડ ટુ માઇટ હેપન. જો એ જ તમને સામે દેખાવું જોઈએ કે જે બની ગયું છે, જેનો તમને અફ્રેડ, ડર છે બનવાનો, એ નહીં, જે બની ગયું છે એ જ દેખાવું જોઈએ સામે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ, બીજા કોઈકને તમારી જગ્યાએ બીજા કોઈકને રિપ્લેસ કરી દો એ ફિલ્મમાં. સેમ જેન્ડર, પણ યાદ રાખજો એ જ જેન્ડર હોવું જોઈએ. તમે પુરુષ છો, તમારો પ્રોબ્લેમ છે, તો સામે કોઈક બીજાને મૂકી દો, એ પણ પુરુષ જ હોવો જોઈએ. સ્ત્રી છો, તમારો પ્રોબ્લેમ છે, તો સામે એ જ કોઈ સ્ત્રી જ હોવી જોઈએ, એ યાદ રાખજો, ખાલી બસ એટલું જ. સેમ જેન્ડર, એ જ જાતિની વ્યક્તિ હોવી જોઈએ. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમે એ ફિલ્મને એક બહારની વ્યક્તિ તરીકે ઓબ્ઝર્વર બનો. એ પ્રોબ્લેમ તમારો નથી, બીજાનો છે એવું વિચારો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન, કે તમે કેવું ફીલ કરો છો, જે બને છે એના માટે તમે શું વિચારો છો ઇન ધ ફિલ્મ. વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ધ પર્સન, તમે શું સલાહ આપશો, એડવાઇઝ, શું એડવાઇઝ આપશો એ વ્યક્તિને. રિપ્લેસિંગ યુ, કે જેને તમે તમારી જાતને બદલે, તમારે બદલે જે મૂકી છે એને તમે કઈ સલાહ આપશો. આ પ્રોબ્લેમ છે તો તમે શું સલાહ આપશો. જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે તમારી જગ્યાએ તમે બીજી વ્યક્તિને મૂકી છે, એ પ્રોબ્લેમમાં તમે એને કઈ સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખ ફરીથી ખોલી નાખો. એક્ટ ઓન યોર ઓવન એડવાઇસ, તમે એને જે સલાહ આપેલી છે એ સલાહ પ્રમાણે તમે એક્ટ કરો, તમે કાર્ય કરો. તમે એને જે સલાહ આપી ને, બહારની વ્યક્તિ તરીકે તમે જે સલાહ આપી એ સલાહ યોગ્ય હશે, એ સલાહ પ્રમાણે તમે કામ કરો. એટલે એ જ આ થઈ સ્ક્રીન એક્સરસાઇઝ. નેક્સ્ટ આપણે જોવાની છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ, એન્ટિસિપેટ કરવું એટલે ધારણા કરવી, માનવું કે તમે કેવા થયા છો, સક્સેસ થઈ ગયા છો, તમે સફળ થઈ ગયા છો. જો અહીંયા સમજો, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જિંદગી છે ને બહુ હેક્ટિક બની જાય. હેક્ટિક એટલે, મારો એક મિત્ર છે, અહીંયા હું તમને એ દરેક વખતે હું ક્લાસમાં કહું છું, આજે તમારી સામે વિડીયોમાં કહું છું. એણે એના વોટ્સએપમાં એક સ્લોગન રાખ્યું છે કે જિંદગી ગોટાળે ચડી ગઈ. હેક્ટિક એટલે ગોટાળે ચડવું, જ્યાં આપણને કાંઈ ખબર ન પડે કે હવે આમાં બધું આપણી ભાષામાં કહીએ તો ચારે બાજુથી ભેરાઈ ગયું. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ,
આપણને એમ લાગે કે હવે ભાઈ આ જિંદગીમાં કંઈ આપણે રહ્યું જ નહીં, ચારે બાજુથી ભરાઈ ગયું, હવે કંઈ મેળ પડતો નથી. નથિંગ સીમ્સ, કંઈ પણ આપણને ઇઝી અને પોઝિટિવ લાગતું જ નથી. કંઈ આપણને ક્યાંય હકારાત્મક વિચાર જ ન આવે. ત્યારે શું થાય ખબર છે? પેસિમિઝમ એટલે નકારાત્મક વિચાર સેટ્સ ઇન. નકારાત્મક વિચારો તમારામાં આવવા લાગે. એન્ડ વી કેન સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ. વી કેન નોટ સી અ વે. આપણને એક પણ રસ્તો દેખાય નહીં આપણા પ્રોબ્લેમ્સનો. શું કામ? તો કે પેસિમિઝમના કારણે, નકારાત્મક વિચારોને કારણે. તો એ સમયે શું કરવાનું? વી કેન ઓપન, આપણે ખોલી શકીએ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. હકારાત્મક વિચારો, હકારાત્મક સ્ત્રોત આપણે ખોલી શકીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. કયા આધારે? હકારાત્મક વિચારોનો સ્ત્રોત આપણે ખોલી શકીએ જ્યારે આપણે ચારે બાજુથી હેક્ટિક ઘેરાઈ ગયા હોય, કાંઈ પણ આપણને પોઝિટિવ કે સરળ દેખાતું ન હોય, નકારાત્મક વિચારસરણી આપણી ઉપર ઘર કરી ગઈ હોય. નકારાત્મક એટલે પેસિમિઝમ, આપણને કોઈ રસ્તો ન દેખાતો હોય, એ સમયે ઓપ્ટિમિઝમ, હકારાત્મક સ્ત્રોત આપણે ખોલી શકીએ. કઈ ટેકનિકથી? તો કે એન્ટિસિપેટિંગ સક્સેસ. આનાથી આપણે આગળ વધી શકીએ. કેવી રીતના? તો એક ટેકનિક છે, તો કે સેટલ બેક ઇન અ ચેર. કલ્પના કરો કે તમે એક ખુરશીમાં બેસી જાઓ શાંતિથી ખુરશીમાં. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખ તમે બંધ કરી દો. એક્સપિરિયન્સ, અનુભવ એવો કરો, ઓલ યોર સેન્સીસ, તમારી બધી જ ઇન્દ્રિયો દ્વારા, કાન, નાક, બધા જ એવો અનુભવ કરો. ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ સમથિંગ. કલ્પના કરો કે તમે કંઈક અચીવ કર્યું છે, તમે કંઈક મેળવ્યું છે. એન્જોય ધ રિઝલ્ટ, તમને જે કે તમે કંઈક સિદ્ધિ મેળવી છે એનું રિઝલ્ટ તમે એન્જોય કરો છો. રિલીફ એન્ડ ઇલેશન, એનાથી તમને એકદમ રાહત થશે. તમે કંઈક મેળવ્યું છે એવું. દાખલા તરીકે તમે ફર્સ્ટ રેન્કમાં આવ્યા છો, તમારું સન્માન થયું છે, તમે કંઈક એવી સિદ્ધિ મેળવી છે, ગામમાંથી તમારું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું છે, એવી કલ્પના કરો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. ચાલુ રાખો એ પોઝિટિવ, હકારાત્મક ફિલિંગ્સને. બ્રિંગ ધેમ બેક ટુ યુ હિયર એન્ડ નાવ. કે તમે એવું જ વિચારો કે તમે કંઈક બની ગયા છો, તમે કંઈક મેળવી લીધું છે, એવી કલ્પના કરો. અને આના માટે હું તમને અત્યારે એક માધ્યમ, આ તો એક યુનિટ છે, એના માધ્યમથી હું તમને એક યુટ્યુબ ઉપર ધ સિક્રેટ નામનું એક પિક્ચર છે, સર્ચ કરજો. વિચાર શું કરી શકે, તમે જેવું વિચારો એવા તમે બની શકો, એનું એક આખું પિક્ચર છે. ગુજરાતી બુક છે, સારા એવા એક રાઇટર, સારા એવા એક ટીચરોનો એક ગ્રુપ છે, એણે બનાવેલી છે ધ સિક્રેટ. એનું ગુજરાતી વર્ઝન પણ છે, એ પણ તમે જોજો અને વાંચજો. બુક હોય તો બુક વાંચજો, અને યુટ્યુબ ઉપર ધ સિક્રેટ નામનું પિક્ચર છે, એ પિક્ચર જોજો કે હકારાત્મક વિચારોથી, પોઝિટિવ ફિલિંગ્સથી તમે શું કરી શકો. એટલે હેંગ ઓન, ચાલુ જ રાખો. હેંગ એટલે લટકાવવું. પોઝિટિવ ફિલિંગ્સ, હિયર એન્ડ નાવ, જ્યાં તમે જાઓ ત્યાં હકારાત્મક જ વિચારો. ઓપન યોર આઈઝ અગેન, પછી તમે તમારી આંખ ખોલી નાખો. મેક શ્યોર, ખાતરી કરજો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન અ કન્સિડરેશન હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. જોજો તમે ક્યાંક એમાં ટેંગલ અપ ન થઈ જતા. ટેંગલ અપ એટલે ગૂંચવાઈ ન જતા, કન્ફ્યુઝ ન થઈ જતા કે આપોઆપ કેવી રીતના પરિસ્થિતિ સોલ્વ થઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મ ઇન માઇન્ડ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ. તમે જોજો કે આપોઆપ, એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ એટલે તમારું ધ્યેય, ફર્મલી એટલે મક્કમતાથી તમારા મનમાં રાખો. આપણે કહેવત છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એટલે એ રીતના જ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમારા મનમાં એક ધ્યેય હોવું જોઈએ.
ઇફ યુ સ્ટે ફોકસ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક વિચારશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે સ્પષ્ટ વિચારી શકશો, મેક બેટર ડિસિઝન, સારા નિર્ણયો લઈ શકશો, વિલ ઇવેન્ચ્યુઅલી, અંતે લીડ ટુ ડિઝાયર રિઝલ્ટ, એ અંતે તમને ક્યાં લઈ જશે? તમારું ડિઝાયર, તમે જે ઈચ્છો છો એ પરિણામ સુધી તમને એ લઈ જઈ શકશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, ઘણીવાર એવું થશે, તમે આવું વિચારશો ને, નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, ઘણા બધા એવા પોઝિટિવ વિચારો આવશે કે આમ કરીએ તો પણ આમ થશે, આમ કરીએ, ડિફરન્ટ જુદા પોઝિટિવ આઉટકમ આવશે. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ, ત્યારે માત્ર કોન્સન્ટ્રેટ, એકાગ્ર થજો, વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે, ખાલી કોઈ એક વિચારને જ વળગી રહેજો, અનધર વર્ઝન ટુમોરો, આજે આ એક વિચાર ઉપર જ આગળ વધો, બીજા વિચાર ઉપર પછી, ટુમોરો એટલે નેક્સ્ટ ટાઈમ. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર, કે આ એવી એક્સરસાઇઝ નથી કે જે આમ કરેક્ટ સાચું પ્રેડિક્ટ કરે, ધારણા કરે તમારું ભવિષ્ય, કે તમે આમ બનશો જ, આમ એવી ધારણા કરતી એક્સરસાઇઝ નથી. રાધર અ વે ક્લિયર નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. આ એક્સરસાઇઝ કઈ છે? કે તમારા મગજમાંથી નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો છે એને ક્લિયર કરે છે. ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ, અને તમને ક્યાં લઈ જાય છે? પોઝિટિવ, હકારાત્મક વિચારો તરફ દોરી જાય છે. બસ એ એક્સરસાઇઝ છે. એવું નહીં કે તમારી ધારણા કરી દે, તમે જ્યોતિષીની જેમ કે તમને જોઈ દે, પણ તમારામાંથી નેગેટિવ વિચારો કાઢી નાખે છે અને પોઝિટિવ વિચારો ઉપર તમને ફોકસ કરાવે છે. એ એક્સરસાઇઝ છે. એટલે આ એક્સરસાઇઝ ખાસ જોજો. એન્ટિસિપેટિંગ, ધારણા કરો કે આપણે છીએ એવા તો કોઈ નથી, આપણે કોઈના જેવું બનવું નથી, આપણે છીએ એવું બીજું કોઈ નથી. એ વિચારો, કોઈના જેવા બનવાનો પ્રયત્ન નહીં. તમારા જેવું કોઈ નથી, તમે એક યુનિક માત્ર છો, તમે એક જ છો આ દુનિયામાં, કે તમારે જેવા બે. જો દરેકની આવડત જુદી હોય, દરેકની કેપેસિટી જુદી હોય, એટલે એના રીતે હું તમને ફરીથી સજેસ્ટ કરું તું, ધ સિક્રેટ બુક વાંચજો, ધ સિક્રેટ મૂવી જોજો, અને એના ઉપરથી તમને તમારી ઉપર સ્ટ્રેસ હળવું થશે અને તમે ધારો એ કરી શકો એની એક તમને સાબિતી મળશે. ઓકે, આવજો.